હવે આ મંચ પર થવાની છે વિચારોની ટક્કર. હવે આ મંચ પર થવાની છે વિચારોની ટક્કર, શબ્દોની તીવ્રતા અને તર્કની ઝળહળાટ. ચાલો તો શરૂ કરીએ આજનો સૌથી આત્મવિશ્વાસભર્યો સેગમેન્ટ, વાદ વિવાદ સ્પર્ધા એટલે કે ડિબેટ, જ્યાં મતભેદ હશે પણ મંતવ્યોની સમજણ પણ હશે. તો હું સ્ટેજ પર આમંત્રિત કરીશ હાર્દિકભાઈ બાબરિયાને આ સેગમેન્ટને સાચો મોડરેટ કરવા માટે. યુવક મંડળનો પ્રોગ્રામ ખૂબ જ યાદગાર રહેશે. કીર્તિભાઈ હવે 50ના ટાર્ગેટ નજીક પહોંચવા જઈ રહ્યા છીએ. અત્યારે આવેલા નામ: શાંતિલાલ સોમચંદ શેઠ 4 કૂપન 1 લાખના, પ્રભુલાલ હેમચંદ મહેતા 2 કૂપન, જયશ્રીબેન પૂનમભાઈ વોરા 1 કૂપન, રશ્મિબેન રાજેશભાઈ વોરા 1 કૂપન, ચંદ્રિકાબેન ચમનલાલ વોરા 1 કૂપન, મીતાબેન ઉમેશભાઈ વોરા 1 કૂપન, પૌત્રી વિહા મૈત્રી રિંકેશ વોરા ના જન્મદિવસે નિમિત્તે એમના દાદા દાદી એટલે દિનેશ કુમાર વોરા અને અલકાબેન વોરા તરફથી 1 કૂપન, વીબીસી મહિલા મંડળ તરફથી 1 કૂપન. અને સૌથી મહત્ત્વની વાત છે કે અત્યારે એ લોકો પાસે ફંડ નથી, છતાં 1 કૂપન લખાવવાની ઘણી બધી હિંમત કરી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. વનેચંદ મૂલચંદ મોરબિયા 1 કૂપન હતા, એની જગ્યાએ 2 કૂપન, ને કેશવલાલ જેમલ દોશી 1 કૂપન, અને માતૃશ્રી નાનુબેન હરિલાલ મૂલચંદ પરિવાર રાપર અમદાવાદ મુંબઈ 1 લાખનું 1 કૂપન. ખૂબ ખૂબ આભાર. ફર્સ્ટ ડિબેટ માટે હું આમંત્રિત કરીશ રાહુલભાઈ મહેતા, ભાગ્યશ્રી મહેતા, પ્રતિક મહેતા અને રિંકેશ વોરાને. આપણી આ ડિબેટ 8 મિનિટની રહેશે. શરૂઆતમાં ફર્સ્ટલી તમારે તમારો સ્ટેન્ડ ડિફાઇન કરવાનો રહેશે. દરેક મેમ્બરે બોલવું કમ્પલસરી છે. કોઈ એક મેમ્બર બોલે ને એક મેમ્બર ન બોલે એવું નહીં ચાલે. ફિશ માર્કેટ ન થાય એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. ફિશ માર્કેટ ન થાય એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. અને લાસ્ટમાં કન્ક્લુડ કરવાનું રહેશે. બરાબર છે? આ ફર્સ્ટ ડિબેટ છે સિંગલ ચાઇલ્ડ વર્સિસ 2 ચિલ્ડ્રન. મારી ડાબી સાઈડ છે ટીમ A1, જમણી સાઈડ છે ટીમ A2 જજીસ માટે. તો A1 ટીમ પોતાનો સ્ટેન્ડ ડિફાઇન કરશે, પછી A2 ટીમ. તમારો ટાઈમ સ્ટાર્ટ થઈ ગયો છે. એઝ બિંગ અ સિબલિંગ ઓફ 2 સિંગલ ચાઇલ્ડ, તો 2 ભાઈ બહેન હોય તો બહુ સારું પડે લાઈફમાં અને કરિયરમાં. બધી રીતે તમને બધી ઇમોશનલી સપોર્ટ્સ મળશે અને બધી રીતે સપોર્ટ મળવાના છે. So we are respecting your opinion, but we are supporting single child. કેમ કે કેવું છે, આજના બદલતા યુગમાં, આજના ફાસ્ટ યુગમાં ઇકોનોમિક બર્ડન બહુ જ મોટી રિસ્પોન્સિબિલિટી થઈ ગઈ છે. આજે એક છોકરાનું એજ્યુકેશન બહુ જ કોસ્ટલી થતું જાય છે. ધીરે ધીરે કોસ્ટ વાઇઝ ધીરે ધીરે બધી વસ્તુ કોસ્ટલી થતી જાય છે. એટલે અગર સિંગલ ચાઇલ્ડ હશે તો તમારા પર ઇકોનોમિક બર્ડન લોઅર આવશે, તમારી લિવિંગ ઓફ સ્ટેન્ડર્ડ હાઈ હશે. ઇવન ફિમેલ વુમન પોતાનું કરિયર પરસ્યુ કરી શકશે. ન કે કેવું થશે કે એ લોકો પોતાના છોકરા પાછળ જ આખી લાઈફ સ્પેન્ડ કરતા રહેશે. સો વી આર સપોર્ટિંગ સિંગલ ચિલ્ડ્રન ફોર ધીસ. પણ આ એક ટાઈપનું ઇન્વેસ્ટમેન્ટ જ છે. ફ્યુચરમાં જઈને તો ઇઝી જ પડવાનું છે. 2 ચાઇલ્ડ હશે તો પેરેન્ટ્સને બી ઇઝી પડશે. એમને કરિયરમાં બી 2 ચાઇલ્ડ હશે તો ફ્યુચર બી એમનું સારું રહેશે. બટ એકચ્યુઅલી સ્ટડી એવું કહે છે, એક રિસર્ચ પ્રમાણે એવું છે કે 70% સિબલિંગ્સ જે હોય છે, જે 2 બાળકો હોય છે, એની અંદર દેખાદેખી અને માતા પિતાનું પ્રોપર અટેન્શન ના હોવાના કારણે બાળકો ઉપર એની વિપરીત અસર પડે છે. એટલે રાધર દેન એ લોકોના કેરિયરમાં એ લોકોને ગ્રોથ થાય એના કરતાં એવું હોય છે કે એક ચાઇલ્ડને વધારે અટેન્શન અને બીજા ચાઇલ્ડને ઓછું અટેન્શન મળે છે, અને એના કારણે છોકરાઓ ડિપ્રેશનમાં જતા રહે છે. ઇવન મલ્ટિપલ ચાઇલ્ડ હોય છે તો કમ્પેરિઝન પણ બહુ થાય છે. માતા પિતા પોતે જ એ ચાઇલ્ડને બી ચાઇલ્ડ સાથે કમ્પેર કરે છે, જે યોગ્ય નથી. બધાની એબિલિટીઝ ડિફરન્ટ હોય, બધાની આર્ટ અલગ અલગ હોય, ઝોનર અલગ અલગ હોય, પણ એ કમ્પેરિઝન આવી જાય છે. દેટ્સ અને પછી એ ચાઇલ્ડ હંમેશા વીક ફીલ કરે છે સેકન્ડ ચાઇલ્ડ અગર કમ્પેરિઝનમાં. બટ થોડું કમ્પેરિઝન તો હોવું જ જોઈએ. કમ્પેરિઝન નહીં હોય તો એ લાઈફમાં સક્સેસ કરવું એના માટે હાર્ડ રહેશે. સો યસ્ટરડે એક બિગ ન્યૂઝ આવી હતી, કદાચ તમે ન્યૂઝ રેફર કરતા હો. પ્રિયા નાયર, ફર્સ્ટ વુમન CEO ઓફ હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ, વર્લ્ડ ઇન્ડિયાની સૌથી મોટી FMCG કંપની છે. સો એને એક જ ચાઇલ્ડ હતું, એના લીધે એનું કરિયર આખું પરસ્યુ કરી શકી. શી ઇઝ વર્કિંગ ફ્રોમ 1995 till 2025 in the same company, and she is now the MD and CEO of the Hindustan Unilever Limited. પણ એ તો થોડા એક્સેપ્શન્સ કેસ છે. એવું બધામાં હોય એવું
જરૂરી નથી, ના બી હોય, બટ અગર 2 ચાઇલ્ડ હશે તો પેરેન્ટ્સ માટે બહુ જ ઇઝી રહેવાનું છે. એમને ક્યાંય બહાર જવું હશે તો 2 ચાઇલ્ડ હશે તો એમને કંપની રહેશે, ક્યાંય ફરવા જવું હશે તો બીજા કોઈની જરૂર નહીં પડે. સિબલિંગ્સને બી બધી વસ્તુમાં સપોર્ટ મળવાનો છે. એક જાપાનનું સ્ટડી છે. જાપાનમાં 1995માં એ લોકોએ પોપ્યુલેશન કંટ્રોલ કરવા માટે સિંગલ ચાઇલ્ડ પોલિસી લાવ્યા. સો 1995થી 2015 સુધીનો ડેટા એ લોકોએ કલેક્ટ કર્યો અને એ લોકોએ જે ડેટાનું લાસ્ટ ફાઇનલ રિઝલ્ટ જોયું, 73% વુમેન એનો કરિયર પરસ્યુ કરી શકે છે એના લીધે, બિકોઝ એમને સિંગલ ચાઇલ્ડ હતા. મલ્ટિપલ ચાઇલ્ડ જો આપણા જ ટ્રેડિશનમાં જોઈ લઈએ, આપણા દાદા દાદી એ લોકોને 5, 6, 7 એટલા બધા છોકરાઓ હતા ને કે એ લોકો ક્યારેય હાઉસવાઈફથી વધુ કોઈ બની જ ન શક્યા આગળ. પણ કરંટ સિચ્યુએશનમાં જો બધા ફિમેલ્સ છે, કોઈક ડૉક્ટર બને છે, કોઈક એન્જિનિયર બને છે અને પોતાનું જોબ પરસ્યુ કરે છે સારી રીતે, ફેમિલી પણ મેનેજ કરે છે, જોબ પણ મેનેજ કરે છે અને પ્રોફેશનલી બી ગ્રો કરે છે અને પર્સનલી બી ગ્રો કરે છે. આ તો એવું છે, તમે એક ચાઇલ્ડનું જે વિચારો છો એ તો એકદમ સ્વાર્થ સુધીનું કામ છે. એ મિનિમમ તમે જે અત્યારે બોલ્યા કે 4, 5, 6 પહેલાં હતા તો એ સમાજ માટે ઉપયોગ થતા હતા, સંત બનતા હતા. આગળ જઈને એક વસ્તુમાં તમે જોઈ લો કે જેના એક ચીલ હતા એ કોઈને આપશે? કોઈને સંત બનવું હશે તમે એમને આપશો, રજા આપશો કોઈને? નહીં આપી શકો. ને પેલું કે સૌથી પહેલી વસ્તુ તમારામાં સૌથી મોટી સ્વાર્થ સુધી આવશે કે તમે ઓનલી ફોર તમારા ચીલનું વિચારો છો. ને તમે અત્યારે ચાઇનાનું જોઈ લો કે તું તો પ્રતિક સીએ બનેલો છે, તું ખાલી વિચારે, તું ખાલી ચાઇનાનું એક્ઝામ્પલ જોઈ લે કે ચાઇનામાં એક ચીલની જે પોલિસી આવી હતી તો એનાથી દેશની અત્યારે શું હાલત થઈ છે. ખાલી તું પોતે વિચાર ને, તું તો સીએ બનેલો છે, તને બધો આઈડિયો છે કે એ જ આગળ છે, પણ એની પરિસ્થિતિ જોઈ લો. એની તમે પરિસ્થિતિ જોવા જ નહીં ચાઇનાની કે 1 ચીલ પોલિસી એમને અત્યારે ચેન્જ કરવાની મજબૂરી આવી છે. તમે ખાલી વિચારો, ચાઇના ઇઝ વે અહેડ, ઘણા આગળ છે. આગળ નહીં, પરિસ્થિતિ જુઓ દેશની તમે તમે જે સ્વાર્થની વાત કરો છો કે ભાઈ સ્વાર્થ છે, હું એમ કહું છું કે આજે એક બાળક હોય, આજે જો એને તમે એમ કહો છો કે એ સમાજને આપે તો શું તમે એવું લાગે છે કે એક બાળક હોય તો આપણે એને ના પાડીશું? એ આપણો સ્વાર્થ છે. આપણે જ્યારે કંઈક સારું કરીએ છીએ ને ત્યારે આપણો સ્વાર્થ હોય છે. આપણે કોઈને જ્યારે દાન આપીએ તો આપણને ગમતું હોય છે. તમે ખાલી એટલું વિચારો, જ્યારે આપણને એક નાનકડી ટાંકણી મારે કે આપણે જ્યારે 100 ગ્રામ ઉલટી આપણને થાય ને તો ચક્કર આવી જાય છે. તમે એ સ્ત્રીનું વિચારો, એને પેટમાં કાપો મારી એની અંદરથી 2.5-3 કિલોનું બાળક જ્યારે બહાર નીકાળે છે, આપણે આપણો સ્વાર્થ જોઈએ છે કે આપણને સાચવશે, સમાજનું સારું કરશે. પણ એક સ્ત્રી વિશે તો તમે વિચારો કે એ કેટલું એનું બે બાળક હોવા કે ન હોવા, એ આપણો નહીં, એક સ્ત્રીનો બી હક છે. બનાવ બન્યો તો એની ઘરની પરિસ્થિતિ શું થાય છે? કમાવનાર એક જ વ્યક્તિ હોય છે કોઈ વસ્તુ માટે, બરાબર, તો એની પરિસ્થિતિ શું થાય? આપણા સમાજની અંદર એવા ઘણા બધા ઉદાહરણ છે કે 5, 7, 10 બાળકો હોય તેમ છતાં આજે માતા અને પિતા જેમના છે એમને નજર નીચી જોઈ અને ચાલવું પડે છે, કારણ કે એ 5 બાળકો હોવા છતાં બી એમને રાખવા માટે આજે તૈયાર નથી. અને એવા ઘણા ઉદાહરણ છે કે એક બાળક હોય અને એ એમના માતા પિતાને બહુ સારી રીતે રાખે છે. સમાજનું બહુ સારું ઉદાહરણ. અલગ પરિસ્થિતિ છે, પણ આજે કોઈ ચાઇલ્ડને એને જ કંઈક થઈ ગયું તો એની હાલત શું થશે? અને મા બાપમાંથી એક ચાલ્યા ગયા, આજે એના માસી, ફઈ, તમે કાકી કોણ હશે? એક ચાઇલ્ડ હશે તો આગળ શું ભવિષ્ય શું એનું બતાવો. એમને કોઈ વસ્તુ એને કોઈ મળશે જ નહીં કે માસી શું છે એ ખબર નહીં હોય, ફઈ શું છે એ ખબર નહીં હોય, તો તમે કેવી રીતે એનું ચલાવશો? અને સ્વાર્થ વૃત્તિની વાત, આજે તમને ફઈની જરૂર છે નથી, માસીની જરૂર છે નથી, કાકીની જરૂર છે નથી, તમે અથવા તમે ના પાડો કે અમારે કોઈની જરૂર નથી, તો હું તમારા માટે એક્સેપ્ટ છું. તમે જે વસ્તુ કહો છો તો હું એક્સેપ્ટ. અત્યારે તમને ખબર હોય તો ડિંક કરીને એક આખી કોમ્યુનિટી ચાલે છે, એવી રીતે 1 ચાઇલ્ડ કોમ્યુનિટી બી ચાલે છે, ઇવન પેટ ચાઇલ્ડ કોમ્યુનિટી બી ચાલે છે. આપણને એવું લાગે છે કે આપણે આ બધા સંબંધો આપણે બનાવ્યા છે, એ જ રીતે એક બાળક સાથે શું આપણે આ બધા સંબંધો નથી સાચવી શકતા? આજે એવા ઘણા બધા પરિવારો છે જેમનો સિંગલ ચાઇલ્ડ છે, એ સામાજિક રીતે વધારે કનેક્ટેડ છે રાધર દેન જે લોકોના 5-5 પરિવાર, 5-5 બાળકો હોય. એટલે એવું નથી કે એના મામા માસી એ ખાલી સગા હોય તો જ. આજે કોઈ એના કઝિન હોય તો એ બી એના મામા માસી ફઈ થઈ શકે છે. એટલે ખાલી અને ખાલી સગું હોય એ નથી, સગા તારે છે અને સગા મારે છે, પણ સગા કેવા છે એ મહત્વનું છે. સિંગલ ચાઇલ્ડ હોવાથી તમે કહો છો કાકા કાકી મામા માસી પતી જશે, એનાથી કઝિન્સ બહુ ક્લોઝ આવે છે, કેમ કે એ લોકો બધા સિંગલ છે. આજે તમે 4 ભાઈઓ હો તો તમે 4 ભાઈ જ ક્લોઝ રહો. અને સ્વાર્થ વૃત્તિની વાત કરીએ આપણે તો સ્વાર્થ વૃત્તિની વાત ભાગ્યશ્રી બી સ્ટાર્ટિંગ પોઈન્ટ એ જ કીધો કે 2 ભાઈઓ હોય, મમ્મી પપ્પાને બહાર જવું હોય તો આપણા 2 ભાઈઓ 2 એકલા ઘરે રહે શાંતિથી, તો મમ્મી પપ્પા આરામથી બહાર ફરી શકે, તો એમાં સ્વાર્થ નથી. એ સ્વાર્થ વૃત્તિ નથી, પણ અગર એમને બી તો થોડો પર્સનલ સ્પેસ જોઈશે જ ને, તો એ લોકો સાથે જશે તો 7.5 મિનિટ થઈ ગઈ છે. પ્લીઝ કન્ક્લુડ યોર ડિબેટ. તમે ટીમ 2-2.
એક બાળક હોવાથી મને એવું લાગે છે કે ફિનાન્શિયલ બર્ડન ઓછું થાય છે. મા બાપ પોતે એક સારી જીવન જીવી શકે છે અને બાળકને પણ એના માટે પ્રોપર અટેન્શન પૂરું પાડી શકે છે. ફિનાન્શિયલ આપણને જે ઇકોનોમિકલી સારું પડે છે અને મને એવું લાગે છે કે બાળકને પણ આપણે પૂરતું ધ્યાન આપી શકીએ જો આપણી પાસે એક બાળક હોય તો. સિંગલ ચાઇલ્ડ ઇઝ નોટ જસ્ટ એન ઓપ્શન, ઇટ્સ રિસ્પોન્સિબલ ચોઇસ. અને ઇન્ડિયાઝ સ્ટ્રેન્થ ઇઝ ઇટ્સ પોટેન્શિયલ, નોટ ઇટ્સ પોપ્યુલેશન. સો ઇન્ડિયાનું પોટેન્શિયલ એવું છે કે ઇન્ડિયા એક ચાઇલ્ડ સાથે બી આગળ વધશે. પોપ્યુલેશન વધુ હશે તો આપણે આગળ નહીં વધીએ. ઓકે ઓકે, પ્લીઝ કન્ક્લુડ. અગર 2 ચાઇલ્ડ હશે તો એક ટાઈપનું ઇન્વેસ્ટમેન્ટ જ છે અને ફ્યુચરમાં બહુ જ બેનિફિટ્સ છે એનાથી બહુ બધા પેરેન્ટ્સને બી કોઈ પ્રોબ્લેમ નહીં આવે. અને ઇફ કોઈ છોકરાએ એના મમ્મી પપ્પાને ઘરમાંથી નીકાળી બી દીધું તો બીજો છોકરો હશે કે હા આ છે મારી પાસે તો હું એ લોકો સાથે રહી શકું છું. પણ અગર સિંગલ ચાઇલ્ડ હશે તો એવું થઈ નથી શકવાનું અને વૃદ્ધાશ્રમમાં રહેવું પડે છે. ઓકે, પ્લીઝ સ્ટોપ. ઓકે, થેન્ક યુ સો મચ. બહુ જ સારી Thank you so ડિબેટ કરી much. બંને Sorry if ટીમે. we have hurt you. ઓકે, ડિબેટ માટે હું આમંત્રિત કરીશ મિત દોશી, હિત દોશીને અને હેતવી મહેતા અને ક્રિયા મોરબિયાને. સેકન્ડ ડિબેટનો ટોપિક છે ફોમો વર્સિસ જોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ વર્સિસ જોય ઓફ મિસિંગ આઉટ. આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ કે ઘણા બધા પેરેન્ટ્સ પોતાના બાળકોને અલગ અલગ ક્લાસીસમાં મૂકે છે, ટેનિસના ક્લાસીસ, ક્રિકેટ કે સ્કેટિંગ. તો એવું થાય કે ભાઈ મારું બાળક ક્યાંય પાછું ન રહી જાય, તો બાળકની ઈચ્છા હોય કે ન હોય આપણે એને સ્કેટિંગના ક્લાસીસમાં મૂકી દઈએ. તો આ આપણે એવું લાગે કે ફિયર ઓફ મિસિંગ આઉટ, કે અમે ક્યાંય પાછા ન રહી જાય, કે અમારું ક્યાંય ઓછું. અને એની સામે બીજો કન્સેપ્ટ છે કે જોય ઓફ મિસિંગ આઉટ. ધારો કે એ વસ્તુ મૂકી દીધું કે બાળકને ક્રિકેટના, ટેનિસના કે સ્કેટિંગના ક્લાસીસમાં નથી મૂક્યું, પણ એની સામે બાળક ઘરે રહીને માતા પિતા સાથે રહે છે તો એક ઇમોશનલ બહુ સારું ડેવલપમેન્ટ થાય છે. બાળકને કોઈ ગમતી પ્રવૃત્તિમાં ભલે એ દિવસના 2, 3, 4 કલાક આપે છે તો એ પણ એના માટે વધારે ફ્રૂટફુલ છે. તો એ મિસિંગ આઉટનું પણ એક જોય છે, ખુશી છે. એ 2 ટોપિક છે. મારી ડાબી તરફ છે 2 ભાઈઓ, મિત દોશી અને હિત દોશી, અને જમણી તરફ છે હેતવી મહેતા અને ક્રિયા મોરબિયા. તો ડિબેટ સ્ટાર્ટ કરીએ છીએ. હેતવી અને ક્રિયા પોતાનું ટોપિક ઇન્ટ્રોડ્યુસ કરશે. અત્યારની જેનઝી જનરેશનમાં ફોમો એ બહુ જ કોમન સબ્જેક્ટ છે, બટ જોમો ઇઝ રિયલી ડિફરન્ટ. જોમો એટલે જોય ઓફ મિસિંગ આઉટ. જોમો એટલે ટ્રેડ ઓફ ફિયર વિથ જોય. તમે કોઈ વસ્તુ ચૂકી ગયા છો તો એનો અફસોસ કરવાની જગ્યાએ તમે જે જગ્યાએ છો તેમાં મજા માણવી એટલે જોમો. અને આજના યુગમાં ફોમોનું સૌથી મોટું રીઝન છે સોશિયલ મીડિયા. અને એ પણ સૌથી વધારે અમારા જેવી યંગ જનરેશનમાં, કે જેઓ સોશિયલ મીડિયામાં કોઈની કોઈ પોસ્ટ જોઈ કે હા આ ગોવા ફરી આવ્યો, હું નથી જઈ શક્યો, અને એના લીધે એટલો ફોમો ફીલ કરે છે કે જેના લીધે સ્ટ્રેસ અને ડિપ્રેશનમાં જાય છે. અને એના કારણે જે પોતાની જગ્યા પર છે, જે સ્થિતિમાં છે, એનો પણ આનંદ નથી લઈ શકતા. એના કારણે એમનામાં ડિપ્રેશનનો પણ વધારો થાય છે. જો એની જગ્યાએ આપણે જોમો મતલબ જોય ઓફ મિસિંગ આઉટ, તમે જે વસ્તુ મિસ કરી છે એની પાછળનું રીઝન શું હતું અને હું જે અત્યારે જે જગ્યાએ છું એનામાં પોઝિટિવ શું છે, જો એ માણીએ અને જોય ઓફ મિસિંગ આઉટ કરીએ તો આપણી લાઈફ બેસ્ટ બની શકે છે. એટલે અમે ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ. આજે જ્યારે શબ્દ ચર્ચાય છે ત્યારે નકારાત્મક તરીકે જોવામાં આવે છે, પણ ફોમો સાચા દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો ફોમો એ આપણા પ્રગતિ માટે, આપણે આગળ વધવા માટે, આપણા સક્સેસ કરવા માટે ફોમો જરૂરી છે. ફોમો આપણી લાઈફમાં એક પુશઅપ બને છે. જો આપણા લાઈફમાં ફોમો નહીં હોય તો આપણે આગળ નહીં વધી શકીએ. ફોમો એ ફિયર નથી, ફોમો એ ફ્યુલ છે જે આપણને આપણી મંજિલ સુધી પહોંચાડે છે. ફોમો એ ફિયર નથી, ફોમો એ ફાયર છે જે આપણા અંદર રહેલી આગને, આપણા અંદરમાં જે પ્રગતિ કરવાની, આગળ વધવાની આગ છે, એટલે ફોમો એ ફાયર છે, ફોમો એ ફિયર નથી. એ તો માણસ પર ડિપેન્ડ કરે છે. જ્યારે તમે આગમાં ફ્યુઅલ નાખો ને તો એ ભડકે, ન કે એનાથી કંઈ સારું થાય. અને 90% પબ્લિકમાં આજે ફિયર ઓફ મિસિંગ આઉટ છે, નહીં કે ફ્યુઅલ ઓફ મિસિંગ આઉટ. અને એનું એક્ઝામ્પલ તમે તમારી આજુબાજુ બધી જ જગ્યાએ જોઈ શકશો. અને એવું કહેવાય કે જોમો છે એ સુખી જીવનનો રસ્તો અને જોમો છે એ સુખી જીવનનો રસ્તો, શાંત જીવનનો પાયો અને ધર્મનો પાયો છે.
અને ફોમો આપણે કહીએ છીએ તો જે નવા મતલબ જે દીક્ષાર્થીઓ હોય અને દીક્ષા લે છે તો એમને બી સ્ટાર્ટિંગમાં ફોમો ફીલ થતો જ હશે કે મેં આ મિસ કર્યું પણ જો એ ફોમોની બદલે જો એ લોકો લાઈફમાં જોમો અપનાવે કે હું જે જગ્યાએ છું એનો આનંદ માણું તો 100% એ લોકો લાઈફમાં સક્સેસ મતલબ બહુ સારું જીવન જીવી જ શકે છે. અને એનું રિઝલ્ટ શું આવે છે એ તો આપણે જૈન ધર્મ પ્રમાણે બધા જાણીએ જ છીએ કે જો એ એક લાઈફમાં મતલબ જોમો ફીલ કરી લે એ લોકો તો એમને સિદ્ધ ગતિ મળી શકે છે. તો આપણે લાઈફમાં ફોમોને દૂર કરીને જોમો ફીલ કરવું જોઈએ. તમે એમ કહેવા માંગો છો જોમો એટલે તમે આનંદ માણો, બધી કોઈ વસ્તુમાં સ્ટ્રેસ ન લો, આગળ તમે આનંદ બધી વસ્તુમાં તમે આનંદ માણો, ખુશી માનો. પણ જો તમારા જીવનની અંદર ફોમો નહીં હોય તો તમારો લાઈફનો ગોલ શું? આખી જિંદગી બેઠા બેઠા આનંદ જ માણવો છે આપણે. આ તો બેલેન્સ જ વસ્તુ છે ને, બેલેન્સ તો હોવું જોઈએ. જો ફોમો આપણે જ છે, બેલેન્સ તો હોવું જોઈએ કોઈ પણ વસ્તુમાં. અત્યારની જનરેશનમાં ફોમો એટલો વધી ગયો છે કે જોમો બસ સ્પ્રેડ આઉટ થઈ ગયું છે. બધા ખાલી જોમો જોમો બોલે છે પણ કોઈ ફીલ નથી કરતું. વાત જ એ છે. એટલે જ કહું છું કોને જોમો ફીલ થતો જ નથી. ફોમો પ્રગતિ કરવા માટે સાચી વસ્તુ છે એટલે બધા ફીલ કરે છે મારા ભગવાન. કોઈ વસ્તુ તમે ફીલ ના કરતા હો તો તમે એ વસ્તુ શીખવાની છે. અગર તમારા માટે સારી છે, ખોટી વસ્તુ તમે સારી કરો છો તો એ જ કરતા રહેવાની. જોમો કોઈને ફીલ નથી થતું, પરાણે ફીલ નથી કરાવવાનું. ફોમો બધાને અંદરથી ફીલ થાય છે. હવે એ જ ફોમોને તો દૂર કરવાનો છે. અત્યારે ઓડિયન્સ આવી છે એમાંથી ઘણા છે કે ઘરે બેઠા બેઠા ફોમો ફીલ કરે છે, એના કરતાં જોમો ફીલ કરે છે ઘરે રહીએ એના કરતાં અમારે વધારે સારું શાંતિ છે. પણ ફોમો છે અહીંયા આવીને કેટલાને બધાને મજા આવી જાય. અહીંયા આવે તો વધારે સારું છે, અમને વધારે મજા આવે. કોઈ કારણસર કોઈ માણસ નથી આવી શક્યું તો એ લોકો લાઈવ વિડિયો જોઈને પણ સંતોષ અનુભવે છે કે એટલીસ્ટ જોયું તો સહી. સંતોષ મળતો That is what હોય, જોમો વધારે is. સંતોષ મળે. લાઈવ વિડિયો દેવો તમને એક્સપિરિયન્સ પણ તમે સાવ દુઃખી થાવ કે ભાઈ મેં તો મિસ કરી દીધું, એની જગ્યાએ એટલીસ્ટ વિડિયો જોઈને તમે સુખી તો થાવ છો કે મારા સમાજે એટલો સારો કાર્યક્રમ કર્યો. એક સુખીની એક લિમિટ હોય છે પણ જ્યારે અહીંયા પબ્લિકનો તમે આનંદ જોવો છે એ જ આપણને અંદર સંતોષ આપે છે. એટલે મારો પ્રશ્ન તો રહી જ ગયો કે તમે પ્રશ્ન તો જવાબ રહી જ ગયો હતો કે આપણે આનંદ માણવો છે પણ આપણો મેન લાઈફનો ગોલ છે જોમો વાળા વ્યક્તિનો કે આખી જિંદગી શું બેઠે બેઠે જલસા જ કરવા છે, આનંદ માણવો છે. લાઈફનો ગોલ જે મારો પ્રશ્ન હતો એ તો બાકી જ રહી ગયો હતો. આજના લોકો સૌથી વધુ ફોમો ફીલ શેમાં કરે છે? મેઇન તો સોશિયલ મીડિયામાં જે લોકો પોસ્ટ કરે છે ને એના લીધે જ ફોમો ફીલ કરે છે, બરાબર? એનો મતલબ એવું નથી થતો કે જે લોકો પોસ્ટ નથી કરતા એ લોકો લાઈફ નથી જીવતા. પોસ્ટ કરવું એટલે જ જીવવું એવું ક્યારે નથી હોતું. તો એ લોકો નથી બતાવતા એનો મતલબ એવો નથી કે એ લોકો જોમો ફીલ નથી કરતા. અમે ક્યાં કહીએ છીએ તમે પોસ્ટ કરો એટલે તમે ફોમો ફિયર કરો છો? ઈ જ અરે તમે પોસ્ટ કરો છો, તમે બારે ફરો છો, તમે કોઈક સારું સ્ટેટસ મૂકો છો તો પબ્લિકને ઇન્સ્પિરેશન મળે કે આવી કુદરતી આવું વાતાવરણ છે, હું પણ જાઉં, હું પણ એન્જોયમેન્ટ કરું. ગોવામાં જઈને શું કરવાનું છે? ફોમો છે ફ્યુઅલ છે. ફ્યુઅલ જોશે જીવનમાં પણ જીવનમાં શાંતિ જોશે ને શાંતિ જોમોથી જ આવશે. અરે મારા ભગવાન આખી જિંદગી શાંતિ કરશો તો એ જ બેસ્ટ છે. જોમો ફીલ કરવા માટે સૌથી બેસ્ટ તો દીક્ષા જ છે. પણ આપણાથી એ તો નથી થઈ શકવાનું, બધાથી એ નથી થઈ શકવાનું. અરે સંસારમાં રહીને પણ જોમો ફીલ કરો ને. અરે આખી જિંદગી શાંતિ કરો એમાં કઈ વાંધો નથી. શાંતિ એક લિમિટમાં છે પણ જિંદગીમાં સફળ થવું છે તો ફોમો જરૂર છે મારા ભગવાન. ખોટું કોઈ નથી, લિમિટની વાત છે. ફોમોની જે લિમિટ વધી ગઈ છે આજની જનરેશનમાં એ અમારો પ્રશ્ન છે. જો આપણા કને એક શરદી અને ઉધરસની સિરપ છે, બરાબર? હવે આપણને ખબર હોવી જોઈએ કે મારે કેટલા માત્રામાં વાપરવી. જો બરાબર માત્રામાં વાપરીશ તો મને કંઈ નથી થવાનું, જો ઓવરડોઝ વાપરીશ તો મને ગેન આવવાનું છે. એટલે આપણે ફોમો કેટલો માત્રામાં લેવો એ આપણા ઉપર ડિપેન્ડ છે. હવે હું ઓનેસ્ટ એક ક્વેશ્ચન પૂછું, ઓનેસ્ટલી આન્સર આપો. તમે શું માનો છો કે આજના લોકો માત્રામાં ફોમો ફીલ કરે છે? જેટલી માત્રા હોવી જોઈએ એટલી માત્રામાં ફોમો ફીલ કરે છે ખરા? પબ્લિકને પૂછી લઈએ. પબ્લિકને પૂછો તો અમને કાંઈ વાંધો નથી. આ તો બધાને પોતપોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ હોય એટલે આપણે પબ્લિકને પૂછીએ વધારે સારું રહે. ડિબેટ આપણે જો મારી લાઈફ છે, મારો પોતાનો ફોમો, મારો પોતાનો જોમો છે. પબ્લિક બધા પોતપોતાનું કરે, આપણે આપણું ફોમો જોઈએ. આપણે કોમેડી શો નથી કરતા, તર્ક ઉપર વાત કરવાની છે. અરે અમે તો તર્કવાદીઓ એટલે જ આપણી જનરેશનમાં એક એવું છે કે ઘણા લોકોને એવું ફીલ થતું હોય કે હું નોન જૈન નથી ખાતો તો હું બહુ બધું મિસ કરું છું એમ. આપણે સમજીએ છીએ એટલે આપણને નથી, પણ ઘણા લોકો એવા છે કે જે લોકો ફીલ કરે છે. પણ જો તમે
એની અંદરનો મતલબ સિદ્ધાંતને તમે સમજી શક્યા હો કે હું આ વસ્તુ શું કામ મિસ કરું છું, તો તમને ક્યારેય ફોમો ફીલ નથી જ થવાનું. અને એનું બેસ્ટ એક્ઝામ્પલ છે હમણાં એક ઘટના બની કે પ્લેન ક્રેશની. એનામાં આપણા સમાજનો જ છોકરો હતો ભવ્ય મહેતા. એ જૈન ફૂડ જ ખાતો હતો, નોન જૈન નહોતો ખાતો. એના માટે થઈને એ બીજે મેડિકલની મેસમાં એ દિવસે નહોતો અને એ દિવસે એને પોતાનું જીવન બચાવ્યું છે. એનું કારણ શું કે એને ક્યારે ફોમો ફીલ ન કરે, એને ફોમોને સારી વેમાં લીધો કે હું જૈન. ઓકે, 7:30 મિનિટ થવા આવી. હવે આપણે ડિબેટને કન્ક્લુડ કરીએ છીએ. B1 ટીમ, યસ. જો તમારે લાઈફમાં આગળ વધવું છે, સક્સેસ કરવું છે, પ્રગતિ મેળવવી છે, તો લાઈફમાં ફોમો હોવા જરૂરી છે મારા ભગવાન. બાકી બધું મૂકી દો, ફોમો જિંદગીમાં જરૂરી છે. ફોમો આપણા જીવન માટે પુશઅપ છે, બાકી બધું કંઈ ન જોવે, જીવનમાં ફોમો જોવે. એક બહુ જ ફેમસ મૂવીનો ડાયલોગ છે, યે જવાની હે દેવાની મૂવીનો ડાયલોગ છે. ये जवानी है दीवानी मूवी नो डायलॉग है कि कितना भी कुछ कर लो लाइफ में बनी कुछ ना कुछ तो छूटेगा ही. इससे अच्छा है जहाँ है वही का मजा लेते हैं. So we conclude Team FOMO runs after life and Team JOMO lives it. Thank you so much. જય જીએન્દ્ર. ઓકે, થેન્ક યુ, વેરી વેલ ડિબેટેડ. મજા આવી બધાને? સરસ. હવે હું થર્ડ ટીમને ઇન્વાઇટ કરીશ. યશ મોરબિયા, વિરાલી પૂજ, આશિષ દોશી અને વનિતાબેન કેતનભાઈ શાહ. આ ડિબેટનો ટોપિક છે જેન ઝી, જનરેશન ઝેડ અથવા જનરેશન ઝૂમર્સ, ડેથફુલ ઓર ડિસ્ટ્રેક્ટફુલ. જનરેશન ઝેડ, જેન ઝી વિશે ઘણાને ખ્યાલ નહીં હોય તો આ એક અત્યારે બહુ પ્રચલિત કન્સેપ્ટ છે જનરેશન્સનો, કે આપણે પણ જનરેશન ગેપનું નામ સાંભળેલું જ છે. તો જે લોકો 1946 થી 1964 વચ્ચે જન્મ્યા છે એ આખી જનરેશનને બેબી બૂમર્સ કહેવાય છે, કે જ્યારે એક પરિવારમાં બહુ બધા સંતાનો રહેતા. ત્યાર પછીની જનરેશન 1965 થી 1980 વચ્ચે જે જન્મેલા છે એમને જનરેશન એક્સ કહેવાય છે. 1981 થી 1995 વચ્ચે જે જન્મેલા છે એમને મિલેનિયલ્સ કહેવાય છે. અને 1995 થી 2015 વચ્ચે જે જન્મેલા છે એમને જેન ઝી કહેવાય છે, કે જે જનરેશન અત્યારે સ્ટડી કમ્પ્લીટ કરે છે અથવા અત્યારે સ્ટડી કરે છે ને કરિયર સ્ટાર્ટ કરે છે. અને મેજોરિટી અત્યારે જે 20, 22, 25 વર્ષની એજમાં મેરેજ થાય છે એ બધા જનરેશન ઝેડ છે, જેન ઝી છે. અને એ જેન ઝી સાથે બંનેના પોતપોતાના પર્સનલ એક્સપિરિયન્સ છે. આ જનરેશન શા માટે એનું એનાલિસિસ જરૂરી છે તો કે દરેક જનરેશન ઉપર વેલ્યુ સિસ્ટમ બદલાય છે, બિલીફ અને માન્યતા બદલાય છે. આ વસ્તુની અસર આપણે મૂવીઝમાં, વેબ સિરીઝમાં, મ્યુઝિકમાં અને ફેશનમાં જોઈ શકીએ છીએ કે આ દરેક જનરેશનની પોતપોતાની ચોઈસ અલગ છે, મ્યુઝિકની, મૂવીઝની, ફેશનની, વેલ્યુ સિસ્ટમ, બિલીફની. તો અત્યારે જે આપણે વાત કરશું એ જનરેશન ઝેડ, જેન ઝીની વાત કરશું. તો મારી જમણી તરફ જે ટીમ છે, ટીમ C2, એ લોકો પોતાનો ટોપિક પહેલાં ઇન્ટ્રોડ્યુસ કરશે, પછી ટીમ CA કરશે. જય જિનેન્દ્ર. હું થોડુંક હજી માહોલને ડાયલ્યુટ કરી દઉં, કદાચ ઘણાને ખ્યાલ નહીં હોય. હાર્દિકભાઈ, થોડીક ડિબેટને આપણે ઓફિશિયલી સ્ટાર્ટ કરીએ એની પહેલાં 1 મિનિટ લઈશ થોડી. આ આખી જે મેથોડોલોજી છે જનરેશનની, એ સોશિયોલોજિસ્ટ જે હતા યુરોપિયન કન્ટ્રીઝ અને અમેરિકન કન્ટ્રીઝ, એ લોકોએ એક આખી જનરેશન્સને કોઈ નેમિફિકેશન આપ્યું. એટલે તમે એવું સમજી શકો છો કે એક સમૂહ છે, એક વર્ગ છે જ્યાં ઘણી બધી વસ્તુમાં કોમનિટી છે, કોમન એલિમેન્ટ છે. તો એવી હાર્દિક મારા મિત્રએ બહુ સરસ વાત કરી. તો સૌથી પહેલી જનરેશનનું નામ છે લોસ્ટ જનરેશન, જે ઓલમોસ્ટ નથી, 83 થી 1900ની વચ્ચે. હું થોડા ફિગર ગુજરાતીમાં બોલીશ, કોઈને ના ખ્યાલ આવે તો જરા હેન્ડ રાઇઝ કરજો તો હું એને ઇંગ્લિશમાં કન્વર્ટ કરીશ. લોસ્ટ જનરેશન, ધ ગ્રેટેસ્ટ જનરેશન, સાયલેન્ટ જનરેશન્સ અને બેબી બૂમર્સ, જનરેશન એક્સ, મિલેનિયલ, જેનઝી. જેનઝી સુધી તો આપણે બધાને ખ્યાલ છે. જેનઝી પછીની પણ 2 જનરેશન છે, જનરેશન આલ્ફા, જેનો જન્મ 2013 થી 2024ની વચ્ચે થયો છે, એ છે જનરેશન આલ્ફા. અને 2025 થી 2039, દેટ ઇઝ 2025 ટુ 2039 સુધીના જેટલા લોકો બોર્ન થશે એ છે જનરેશન બીટા. સો જસ્ટ ખાલી મને આપણા ઓડિયન્સમાંથી એટલું જાણવું છે કે હાઉ મેની જેન્ઝીઝ આર ધેર, જેન્ઝી કેટલા છે? આવી રીતે તો મને નહીં ખ્યાલ આવે. યુ હેવ ટુ જસ્ટ મેક સમ સાઉન્ડ. ફેન્ટાસ્ટિક. ઓલમોસ્ટ 25 to 30%. તો હું તમારી સાથે છું. શું તમે મારી સાથે છો? ફેન્ટાસ્ટિક. જેન્ઝી, તમારા સાથે તમારા જે ફેમિલી મેમ્બર છે જરા એમને કહેશો જરા ચીયર્સ કરે. જેન્ઝીઝ. ઓકે, આશિષભાઈ, યસ પ્લીઝ ઇન્ટ્રોડ્યુસ યોર ટોપિક. આશિષભાઈએ સરસ જ્ઞાન બાટ્યો, એના માટે થેન્ક યુ. હવે જેન્ઝી છે ને,
જેન્સી બહુ જ સારી જનરેશન છે, બટ ઘણા કેરેક્ટરિસ્ટિક છે એમના કે એ સોશિયલ મીડિયાના લીધે એમનામાં પેશન્સ નથી અને ફાસ્ટ ફૂડની જનરેશન છે, એટલે એવા ઘણા બધા પ્રોબ્લેમ્સ એમનામાં છે. એના લીધે હું એને ઓપોઝ કરું છું. બસ. ના, આ બિલકુલ રોંગ છે. હું એમ નથી માનતી. જેનજીસ આજે આપણે જોઈએ કે પોતે ખૂબ ઇન્ડિપેન્ડન્ટ હોય છે, પોતાના પગ ઉપર રહેવા માટે ખૂબ ઈચ્છે છે. હું એક્ઝામ્પલ આપીશ. ડૉક્ટર ખાંડેકર જે આજ પોતે સર્જન ડૉક્ટર છે અને પોતાની મોટી હોસ્પિટલ મણિનગરમાં ચલાવી રહ્યા છે. એનો સન પણ હમણાં ડૉક્ટર બની ગયો અને એને એના માટે પોતે હોસ્પિટલ કરીને આપી અને કીધું કે તું આના ઉપર બિઝનેસ હેન્ડઓવર કર. પરંતુ એણે તરત ના પાડી દીધી કે ના, હું મારા પગ ઉપર જ ઊભો રહીશ અને હું પોતે જ મારો બિઝનેસ હેન્ડઓવર કરીશ. હું મારા પિતા ઉપર નહીં, પણ હું મારા ઉપર પગ ઉપર મારા દ્વારા જ ઓળખાઈશ દુનિયામાં. માટે જેન્જીસ એ પોતે ઇન્ડિપેન્ડન્ટ હોય છે એવું હું માનું છું. ઇન્ડિપેન્ડન્ટ અને ફ્રીડમ બેમાં બહુ જ મોટો ફરક છે. ઇન્ડિપેન્ડન્ટ તો વર્ષોથી લોકો રહેવા માંગે જ છે. જેન્ઝી છે એ ફ્રીડમમાં રહેવા માંગે છે. એમને કોઈ કંઈ કહી જાય એ એમનાથી સહન થતું નથી. બસ એ જ પોઈન્ટ છે. સો યસ, હું તારી વાત સાથે સહમત છું કે જેન્ઝીમાં ધીરજ નથી તો વોટ્સ રોંગ ઇન ધેટ. જેન્ઝીમાં ધીરજ નથી તો પરફેક્ટ જ છે. હા, ધીરજ નથી તો એ બરાબર જ છે. ડુ યુ થિંક કે અગર ધીરજ ના હોત તો ઝોમેટો અને સ્વિગી શોધાયા હોત, ઉબર અને ઓલા કદાચ શોધાયા હોત. આજે મારામાં ધીરજ નથી માટે તો મને મારા ફિંગર ટીપ ઉપર મને મારા ઘરે લક્સનો સાબુ જોઈએ છીએ. મારામાં 1 મિનિટની પણ ધીરજ નથી. તો જ તો આ બધા ઇનોવેશન થયા છે. આપણે આગળ ઘણા બધા સ્ટેટિસ્ટિક્સ ઉપર વાત કરશું કે જેન્ઝીના ઇનોવેશન શું છે. સો ઓબ્વિયસલી પેશન્સ નથી, ધીરજ નથી અને એટલા માટે તો ઇનોવેશન થયા છે અને જેન્ઝીમાં ધીરજ નથી જ. બટ જેન્ઝી માટે લાઈફ એક કન્ટેન્ટ જ છે. એ લોકોની બધી જ વસ્તુ ઓનલી ઓન સોશિયલ મીડિયા. જમવા જશે તો ફૂડનો ફોટો પાડશે, ફરવા જશે તો એ લોકો જર્ની એન્જોય નથી કરતા, આજુબાજુ શું ચાલે છે એ લોકોને કોઈ મતલબ નથી. યા તો રીલ્સ જોઈ છે યા વિડીયો રેકોર્ડ કરી ઇન્સ્ટા લાઈવમાં નાખવું, કેટલા લાઇક્સ આવ્યા કેટલા આવ્યા. લાઈફ જ કન્ટેન્ટ છે એ લોકો માટે. લાઈફ જર્ની છે એવું નથી, ડેસ્ટિનેશન એન્જોય કરે છે એવું બી નથી. એ લોકો શું એન્જોય કરે છે, ખાલી કેટલા લાઇક્સ મળ્યા, મને કેટલા લોકો લાઇક્સ મળ્યા. લાઈફ એ લોકો માટે કન્ટેન્ટ જ છે, એના સિવાય એ લોકો માટે કંઈ જ નથી લાઈફ. અટેન્શન સ્પાન સૌથી ઓછો છે એ લોકોનો. હમણાં રિસર્ચમાં આવ્યું છે કે એ લોકોનો અટેન્શન સ્પાન 8 સેકન્ડ થઈ ગયો છે. કન્ટિન્યુ એ લોકોને સોશિયલ મીડિયાના નોટિફિકેશન્સ આવતા હોય છે. કોઈ પણ કામમાં ડેડિકેશન અને ફોકસ વર્ક હોય તો એ લોકોનું નોટિફિકેશન ચાલુ જ હોય છે. તો ફોકસ બહુ જ ઘટી ગયું છે, પેશન્સ ઘટી ગયું છે, રિસ્પેક્ટ ઘટી ગઈ છે. પેશન્સ નહીં હોય તો તમે કોઈ પણ જગ્યાએ સક્સેસફુલ નહીં થાવ. પેશન્સ ઇઝ અલ્ટિમેટ કી. રીડિંગ ઘટી ગયું છે, રીડિંગ જ નથી કરતા એ લોકો, રીડિંગની હેબિટ નથી, ઓનલી ઇન્ફોર્મેશન જ હોય છે, ફોકસ કંઈ જ નથી હોતું એ લોકોનું. સો પાર્શિયલી યુ મે બી રાઈટ. અટેન્શન સ્પાન ચોક્કસપણે ઘટી ગયું છે. એ જે ઘટ્યું છે ને એમાં વાટ લાગી ગઈ છે ફેકલ્ટી, ટીચર અને પ્રોફેસરની, જે 4-4 કલાક લાંબા લેક્ચર બનાવતા હતા ને, હવે એ લોકોની બરાબરની વાત લાગી છે કે મારે 2 મિનિટમાં એવું તો કેવું કન્ટેન્ટ બનાવો કે હું 2 મિનિટમાં આ લોકોને એન્ટરટેન કરી શકું, અથવા 2 મિનિટમાં હું આઇન્સ્ટાઈન અને આલ્વા એડિસનની થિયરી ભણાવી શકું, થિયરી ઓફ રિલેટિવિટી હું ભણાવી શકું. સો મ્યુઝિક છે, મેડિકલ જર્ની છે, સીએની જર્ની છે, કોઈ પણ જર્ની છે, ડેડિકેશન બહુ જરૂરી છે એ બધી વસ્તુમાં. એબ્સોલ્યુટલી. અટેન્શન બી બહુ જરૂરી છે. કોમ્પ્લેક્સ જ્યાં એ લોકોને કોમ્પ્લેક્સ ડિસિઝન મેકિંગ આવે ત્યાં એ લોકોને સ્ટ્રેસ આવી જાય છે, એન્ઝાયટી આવી જાય છે, મેન્ટલ ઇસ્યુઝ વધી ગયા છે. રીઝન અલ્ટિમેટ જ છે, પેશન્સ નથી, અટેન્શન સ્પાન નથી, કોન્સન્ટ્રેશન નથી. મે બી તમારું આ જનરિક સ્ટેટમેન્ટ હોઈ શકે છે. કદાચ જેન્ઝી પાસે જે ડેપ્થ છે એ તમારા કોઈ મંત્ર સાંભળીને અથવા તમારી જૂની પ્રથાઓ સાંભળીને માની નહીં લે. યુ હેવ ટુ ગીવ ધેમ લોજિક. તમે ખાલી મેરેજ વખતે 4 ફેરા ફરાવી દેશો તો કદાચ ના પણ પાડી દેશે. આ તો કદાચ આપણા જૈન વાગડ બેચોવીસી સમાજના બાળકો બહુ સંસ્કારી છે કે હજી એ કલ્ચર આપણા સુધી આવ્યું નથી. બાકી એ સમય બહુ દૂર નથી કે તમને બધા જ બાબતમાં ક્વેશ્ચન્સ પૂછવાના ચાલુ કરે. ઇટ મે બી પોસિબલ કે કદાચ 5 વર્ષ પછી કીર્તિભાઈને પ્રશ્ન આવે કે તમારું શું વિઝન હતું ને તમે શું વિઝન જોઈને આ ભવન બનાવ્યું. સો જેન્ઝી આર વેરી સ્માર્ટ, વેરી કટિંગ એજ પીપલ. એ લોકોના તરીકા અલગ છે. બટ લોંગ ટર્મ વિઝન નથી. લોંગ ટર્મ વિઝન જોઈએ. એ લોકોને બધી જ વસ્તુ ઇન્સ્ટન્ટ શોર્ટ જોઈએ છે. ક્રિપ્ટો મની છે, શેર બજારમાં છે, આઈપીઓમાં છે, શોર્ટ મની, લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ, લોંગ ટર્મ રિલેશનશિપમાં લોયલ્ટી હોય. કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં એ લોકો વર્ક કરે તો પરફેક્ટ ક્યારે કોઈ નથી હોતું. એમાં સસ્ટેન કરી એમાં ચેન્જીસ લાવી શકે. બટ એવું નથી કરતા એ લોકો, સસ્ટેન નથી કરતા, કન્ટિન્યુ ચેન્જ કરી જાય છે એ વસ્તુઓ. તો જો તમે સસ્ટેન નહીં કરો, કોઈ જગ્યાએ લોયલ નહીં રહો, રિલેશનશિપ છે યા કોઈ પણ ક્યાંય પણ તમે લોયલ નહીં રહો તો તમે આગળ નહીં વધી શકો. એક લેવલ પછી તમે પોતે જ ફ્રસ્ટ્રેટ થઈ જશો.
આઈ ડોન્ટ થિંક સો લોયલ નથી, કદાચ દે આર ધ મોસ્ટ લોયલ પીપલ. મારી ઓફિસમાં 40 લોકોમાંથી 60% આર જેન્ઝી. જે કામ કરવા માટે અમને વી આર બ્લડી, જે કામ કરવા માટે 4 કલાક લાગે છે વિરાલીબેન, એ કામ એ લોકો 30 મિનિટમાં કરે છે. ડુ યુ થિંક સો ડોન્ટ દે આર જસ્ટ લોયલ? એમના સો એ લોકોના તરીકા અલગ છે. ટેકનોલોજીનો કમાલ છે, એમનો નહીં. હા, તો બટ ઓબ્વિયસ છે, પણ એ ટેકનોલોજી આપણને કેમ નથી આવડતી? એ ટેકનોલોજી જેન્ઝી લઈ આવે છે. આપણે એક ખાલી રીલ બનાવી હોય તો 4 દિવસ સુધી એક વિડીયો શૂટ થાય, પછી એડિટ થાય અને 4 કલાક પછી આપણી પોસ્ટ થાય છે. જ્યારે જેન્ઝી આજેના જે વિડીયો શૂટ કરે છે ને આજેના જે પોસ્ટ કરે છે. તમે જે ટેકનોલોજી કહો છો ને એ મિલિયન્સ બનાવેલી ટેકનોલોજી છે. હા, પણ જેન્ઝી જે સ્પીડમાં એડોપ્ટ કરે છે એ સ્પીડ આપણી પાસે નથી. જેન્ઝી જે સ્પીડથી એડોપ્ટ કરે છે એ સ્પીડ આપણી પાસે નથી. કોઈ પણ ન્યૂ જનરેશન જેન્ઝી હોય, આલ્ફા હોય કે કોઈ પણ હોય, એ ઇઝીલી એડોપ્ટ કરી લેવાની છે. એમને હા, તમે મારા પક્ષે છો. થેન્ક યુ યશભાઈ, થેન્ક યુ સો મચ. એમને મળેલું છે, એમને મળેલું છે, યસ, ઇઝીલી મળેલું છે, પરફેક્ટ છે. અને એ લોકો મળ્યું ક્યારે છે કે મિલિયનિયર્સે દિવસ રાત એક કર્યા છે. આ લોકો જેન્ઝીનું શું છે, મેન્ટલ સ્ટ્રેસ આવી જાય. 5 o'clockનો એ લોકોનો ટાઈમ હોય, લોકઆઉટ ટાઈમનો, 5 ને 5 થાય તો એ લોકોને સ્ટ્રેસ આવી જાય. જ્યારે આપણી જનરેશન મિલિયન્સની જનરેશન હતી, એ લોકોને કેવું હતું, ક્લોઝિંગ હોય તો રાત એ લોકો જાગતા અને ખેંચી કાઢતા. આ લોકો એ વર્ક કરી નથી શકતા. કોઈ પણ વસ્તુ, કોઈ પણ સર્જરી હોય, કોઈ પણ સાયન્ટિફિક ઇન્વેસ્ટમેન્ટ, મતલબ કોઈ પણ થતું હોય સંશોધન, કોઈ પણ, તો સાયન્ટિસ્ટ એ લોકો રાત દિવસ એક કરે છે. જો જેન્ઝીન જેમ લોકઆઉટ કરી દેતા તો આપણી પાસે આ બધી ટેકનોલોજી પણ ના હોય. નાઉ વી શેલ કન્ક્લુડ ધ ડિબેટ. જનરેશન હાર્ડ વર્ક નથી કરતા, સ્માર્ટ વર્ક કરે છે. મળેલું છે એટલે ઓકે, પ્લીઝ સ્ટોપ ઇટ, પ્લીઝ સ્ટોપ ઇટ. આપણે ડિબેટ કન્ક્લુડ કરશું. ફર્સ્ટ કન્ક્લુડિંગ રિમાર્ક તમારી. બસ જો જેન્ઝી સારા હોત તો અત્યારે એમને કહેવામાં આવતું હોત કે આજકાલના છોકરા બહુ બગડી ગયા છે. બહુ સિમ્પલ છે. આપણી તકલીફ એ છે કે મેં જે સંઘર્ષ કર્યો છે, જે રીતે સંઘર્ષ કર્યો છે, જે રીતે સફળ થયો છું, તું પણ એવી જ રીતે સફળ થા. જ્યારે જેન્ઝી એમ કહે છે કે તમે સફળતાથી નિસ્બત રાખો, તરીકો અમે અમારો લઈ લેશું. જેન્ઝી ઇન્ફોર્મ્ડ જનરેશન છે, બટ ફોકસ જનરેશન નથી. કન્ક્લુડેડ. થેન્ક યુ સો મચ. સંભાળશે દ્રષ્ટિ મહેતા, જે પીએચડી કેન્સર બાયોલોજિસ્ટ છે અને આર્યભટ્ટ ઇન્સ્ટિટ્યૂટના ઓનર અને ડાયરેક્ટર છે. અને બીજા એન્કર છે આપણા પ્રતિક મહેતા, જે પ્રોફેશનથી સીએ છે અને સ્પ્લેન્ડિડ કિચનવેરના ઓનર છે અને વીબીસી બિઝનેસ નેટવર્કના પ્રેસિડેન્ટ છે. પણ એમાં બાકી રહેલા પ્રોગ્રામનો શું વાંક છે? એટલે બધાને વિનંતી છે કે અત્યાર સુધી જેટલી એનર્જીથી આપણે પ્રોગ્રામ જોયો છે એટલી જ એનર્જીથી જોઈએ. હવે આપણને ખબર છે કે આપણી પાસે ટાઈમ જે છે એની અંદર જ બધા પરફોર્મન્સ આવવાના છે, એટલે વધારે ટાઈમ ન લેતા આપણે આપણો નેક્સ્ટ દોર તરફ આગળ વધીએ છીએ, જે છે પોએટ્રીનો. હવે આગળનો જે સેશન આપણે જોયો એમાં સરસ મજાની ડિબેટ થઈ, જેમાં ઉત્તમદાયી કેટલાક સંદેશ પણ આપણને મળ્યા. હવે હું એવું કહીશ કે આપણા હેંગ થઈ ગયેલા રોજિંદા જીવનને રિચાર્જ કરવાનો અવસર એટલે વીબીસી કલ્ચરલ કાર્નિવલ, જેનો હવે આ છેલ્લો દોર આપણે આગળ ધપાવીએ ત્યારે શબ્દોની રમત, મનના ઊંડાણની વાત એવી કવિતા પઠનના દોરને આગળ વધારીએ છીએ. ત્યારે પ્રતિક, મને એક નાનકડી વાત કહેવાનું મન થાય છે. શું? કે આકાશે વાદળા ઘેરાય ને કાગળમાં વરસે એ કવિતા, છાતીમાં ડૂમો ભરાય ને આંખથી છલકે એ કવિતા, પહેલી નજરમાં દેખાય ને શબ્દોથી શણગારે એ કવિતા, આમ ખરા અર્થમાં વિચારોના વિસ્ફોટ થાય ને શ્વાસમાં પીગળી આવે એ કવિતા. તો સૌપ્રથમ હું કવિતા પઠન કરવા માટે આમંત્રણ આપીશ રિદ્ધિબેન જમીનભાઈ મોરબિયા. જય જિનેન્દ્ર. જિંદગાની કેટલી ને છે જવાની કેટલી, જિંદગાની કેટલી ને છે જવાની કેટલી, પણ પ્રણયની લાગણીઓ છે મજાની કેટલી. અંધ થઈ પૂજું તને પણ તું જરા વિચારજે, અંધ થઈ પૂજું તને પણ તું જરા વિચારજે, જુલ્મ તારા કેટલા ને મહેરબાની કેટલી. બારણા પર તો બધાનો આવકારો હોય છે, બારણા પર તો બધાનો આવકારો હોય છે, દિલ સુધી પહોંચો તો જાણો ખાનદાની કેટલી, દિલ સુધી પહોંચો તો જાણો ખાનદાની કેટલી. એક પણ નક્કી નથી અને વાત વૈભવની કરું
એક પણ નક્કી નથી અને વાત બહુ નહીં કરું, લાખના સોદા કરું ને આમદાની કેટલી. આમ તો રેખા હાથમાં પ્રણયની લાંબી ગણી, આમ તો રેખા હાથમાં પ્રણયની લાંબી ગણી, તડપવાની કેટલી ને છે માણવાની કેટલી. આજથી મેં પણ બધીએ માંગણીઓ પલટી મૂકી, માંગવાની કેટલી ને છે પામવાની કેટલી. ફરવા આવ્યો છું હું તો બસ ફરવા આવ્યો છું, ફરવા આવ્યો છું હું તો બસ ફરવા આવ્યો છું. હું ક્યાં એકે કામ તમારું કે મારું અહીં કરવા આવ્યો છું. અહીં પથ પરથી મધુર હવા અને ચહેરા ચમકે નવા નવા. રે ચહું ન પાછો ઘેર જવા, હું તો ડગ સાત સુખે ભરવા અહીં સ્વપ્નમાં અહીં સરવા આવ્યો છું. જાદુ એવો જાય જડી કે ચાહી શકું બે ચાર ઘડી ને ગાઈ શકું બે ચાર કડી. તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું. હું તો બસ ફરવા આવ્યો છું. નિરાતે લગાવ્યો હિસાબ જિંદગીની સમી સાંજે, નિરાતે લગાવ્યો હિસાબ જિંદગીની સમી સાંજે. સરી પડ્યો ભૂતકાળમાં, કેટલી પડો સાચું કલું જીવ્યો. ભણતર ગણતર હાર વ્યવહાર વેપાર, કાવા દાવા ધન દોલત મારું તારું. ભણતર ગણતર હાર વ્યવહાર વેપાર, કાવા દાવા ધન દોલત મારું તારું બધું જ બેકાર. ઓરે બાદબાકી કરતાં કરતાં બધી બેક પડ તમારા મિલનની. પણ કેટલી મહાન ઓલા વર્ષો બાદ ખીલીને કલાકોમાં કરમાઈ જતા કેક્ટસના જજરમાન ફૂલ જેવી. આપની બેક પણ નહીં પણ અનેક પડ કેક્ટસના જાજરમાન ફૂલ જેવી તરબતર વીતે. જય જિનેન્દ્ર. એમણે જિંદગીના સરવાળા અને બાદબાકીની વાત કરી અને જીવનનું ગણિત પણ એકચ્યુઅલી એવું છે, ઘણા બધા સરવાળા કર્યા હોય પણ એક જ બાદબાકીથી આખું જીવન કોરું થઈ જાય છે. વધારે ટાઈમ ન લેતા નેક્સ્ટ પરફોર્મન્સ માટે હું આમંત્રણ આપું છું કલ્પ નીતિનભાઈ મહેતાને એની પોએટ્રી રજૂ કરવા માટે. હું છું કલ્પ મહેતા. મિત્રો, ક્યારે તમે ખિસ્સામાં સિક્કો પડ્યો હોય અને ગરીબ કોઈ બાળકને આપી અને એના ચહેરા પર તમે આનંદ જોયું છે? પણ ક્યારે તમે ખિસ્સામાં હાસ્ય ભર્યું હોય અને હાસ્ય વેચ્યું છે ક્યારે? ચાલો આજે હાસ્ય વેચવાનું શીખીએ નાયબ મીરાની એક વાયરલ કવિતાથી. પણ હું કવિતા ત્યારે કહીશ, તમારે મારી એક મદદ કરવી પડશે. હું જ્યાં જ્યાં મુસ્કુરાવો કહું ને ત્યાં ત્યાં તમને મારી સાથે હલકું હસવું પડશે. કવિતા કંઈક આ રીતે છે. मुस्कुराओ अगर आज कहीं से हार गए हो, किसी और को उस जीत की तुमसे ज़्यादा ज़रूरत थी शायद. मुस्कुराओ अगर कुछ खो गया है, जिसके नसीब का था उसको मिल गया है शायद. मुस्कुराओ अगर दिल टूट गया है, किसी का जोड़ने के लिए किसी का तोड़ना पड़ता होगा शायद. और रह गया है अगर दिल में फिर भी दर्द कहीं, तो बताकर मुस्कुराओ. और है अगर दिल में खुशी ज़्यादा तो सेम प्रोसेस दोहराओ. मुस्कुराओ जब बार बार ये सोचकर हताश हो जाते हो कि इससे अच्छा ये हो जाता, इससे अच्छा वो हो जाता. तब ये सोचकर मुस्कुराओ कि अगर इससे बुरा हो जाता तो क्या होता. मुस्कुराओ अगर सिर पे है छत, बदन पर कपड़ा और थाली में है खाना, और है अगर ज़रूरत से ज़्यादा तो बांट कर खाना. मुस्कुराओ जब पूछे कोई कि ज़िंदगी जीने का क्या सलीका. मुस्कुराओ ये कहकर कि हमने ज़िंदगी से बस मुस्कुराना ही सीखा. मुस्कुराओ मुस्कुराओ even if you have to walk miles and miles, because it's okay if your glass is half empty, you can always fill it with smiles. मुस्कुराओ. जय जिनेन्द्र. કહેવાય ને કે કવિતા એક સુંદર રજૂઆત છે અને કવિના હૃદયની કલ્પનાને પાંખની ઉડાન આપવામાં આવે ને એટલે કવિતા. તો બસ જ્યાં આવી જ કવિતાઓની વાત કરવા માટે હું હવે આગળ આમંત્રણ આપીશ પૃથ્વી ધર્મેશભાઈ મહેતા કે જે કાવ્ય પઠન કરવા આગળ પધારે. જય જિનેન્દ્ર. આજે હું મારું પોતાનું સ્વરચિત કાવ્ય પ્રસ્તુત કરવા જઈ રહી છું. આ કાવ્ય એ બેઝ પર છે કે આજના આગળ જેન્ઝી મળે ને તો એ લોકો વચ્ચેનો જે મેઇન ટોપિક હોય ને એ કદાચ લવ અને પ્રેમ હોય છે. તો એના સિવાયના ટોપિક પર કદાચ કોઈને વાત કરવી હોય ત્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિને શું કહે છે.
सुनना सुनना ये प्यार मोहब्बत की बातें छोड़ना कुछ अनंत की बातें करते हैं। सुनना ये प्यार मोहब्बत की बातें छोड़ना कुछ अनंत की बातें करते हैं, कुछ ईश्वर की बातें करते हैं, कुछ अल्लाह की बातें करते हैं, धरती से परे एक जहाँ की बातें करते हैं। उस लड़की ने तुम्हारा दिल फिर से क्यों तोड़ा, उस लड़की ने तुम्हारा दिल फिर से क्यों तोड़ा, और आज भी मैं उस लड़के पे क्यों मरती हूँ, उसकी बातें छोड़ना। तो इतना पत्थर दिल क्यों है और मैं इतनी सेंटी क्यों हूँ, उसकी बातें करते हैं। कुछ कुदरत के करिश्मों की बातें करते हैं, रंग बदलते आकाश की बातें करते हैं, जीवन और मृत्यु की बातें करते हैं। लकीरों में जैसा लिखा है वैसा ही होगा, लकीरों में जैसा लिखा है वैसा ही होगा, फिर भी मेहनत क्यों करनी है, उसकी बातें करते हैं। कुछ सपनों की बातें करते हैं, कुछ ख्वाबों की बातें करते हैं, कुछ सपनों की बातें करते हैं, कुछ ख्वाबों की बातें करते हैं। ये दिल लगाकर तोड़ने की बातें छोड़ना, ये दिल लगाकर तोड़ने की बातें छोड़ना। तू मेरा चेहरा कैसे पड़ता है और मैं तेरे अरमान कैसे जान लेती हूँ, उसकी बातें करते हैं। तू मेरा चेहरा कैसे पड़ता है और मैं तेरे अरमान कैसे जान लेती हूँ, उसकी बातें करते हैं। अस्तु, थैंक અમેઝિંગ. હવે નેક્સ્ટ પાર્ટિસિપેન્ટનું હું ઇન્ટ્રોડક્શન આપવા માગું છું. જીનાબેન વિરેનભાઈ શેઠ. એમના માટે હું એવું કહી શકું કે એ એક ફૂલ ટાઈમ લેખક છે અને પાર્ટ ટાઈમ ગૃહિણી છે. અત્યાર સુધી આપણા સમાજને 3 એકદમ સરસ પુસ્તકોની એમણે ભેટ આપેલી છે અને ખૂબ જ પોતાના જીવનની અંદર દરેક ક્ષણમાં એમના રોમે રોમની અંદર સંગીત, કવિતા, નાટક, રંગમંચ એ ગૂંથવાયેલો છે. તો હું આની જે નેક્સ્ટ પોએટ્રી છે એના માટે જીનાબેન વિરેનભાઈ શેઠને ઇન્વાઇટ કરું છું. પ્લીઝ. આજે મારી એક મૌલિક છંદસ રચના રજૂ કરું છું. સૂતેલું શહેર. ગમે છે સવારની વોક, સૂતેલા શહેરને જોવાનું. ગમે છે એ સ્પંદન, શાંતિ, લાગણી જે જન્મે છે. શાંત સ્વચ્છ રસ્તાઓ, રસ્તા પરની મોકળાશ, શહેરની નવી ઓળખાણ. શહેર મૂંઝાય છે, સૂતેલા લોકો રાખે છે એને સૂતેલું. સૂતા છે તો શાંત છે, જાગે છે તો ભાગે છે. જેમ દિવસ આગળ વધે રસ્તાઓ ભરાઈ જાય ને પૂરાઈ જાય. જતી વખતે જે શાંતિ હતી તે વળતી વખતે ભરાઈ જાય ચહલ પહલથી. થોડી વધુ ચહલ પહલ, થોડી વધુ વધતી ચહલ પહલ બની જાય ઘોંઘાટ. એ વોક ફેરવાઈ જાય દોડમાં. આ દોડ પૂરી કરવાનો છે કોઈ ઉપાય? સૂતેલું શહેર મૂંઝાય છે, સૂતેલું શહેર મૂંઝાય છે. થેન્ક યુ. એવું કહેવાય કે જ્યાં વીતેલી પળો વાગોળાય અને અનુભવનો અહેસાસ છાપવામાં આવે એ કવિતા, પાના કોરા હોય ત્યારે તેને જોઈ અને જે દર્દ ઉભરાઈ આવે તેનું નામ કવિતા. અને આ કવિતા જેમના રગ રગમાં છુપાયેલી છે એવા એક કવિયત્રીને જ્યારે હું અહીં મંચ પર બોલાવવા જઈ રહી છું, તેના પહેલાં હું એમની જ રચિત એક ગઝલની 2 પંક્તિ રજૂ કરું છું. કલમ, કાગળ, વિચારો આજે સૌ એક જ દિશામાં છે. કલમ, કાગળ, વિચારો આજે સૌ એક જ દિશામાં છે. ગઝલ મારીએ આજે કંઈક તો મારા કયામાં છે. બસ ગઝલ મારી આજે કંઈક તો મારા કયામાં છે. અને આવા જ અનુપમ શબ્દોના શણગાર અને તેની ગૂંથણી થકી જેમની કવિતા એ તાજી હવાની લહેરખી જેટલી પ્રસન્નતા આપે છે, એવા આપણા અમદાવાદ સમાજનું ગૌરવ એવા કવિયત્રી શ્રી ડૉક્ટર માર્ગીબેન દોશી, તેમને વિનંતી કરીશ કે તે કવિતા પઠન માટે મંચ પર પધારે. નામથી ચહેરાથી તો કોઈ કરમથી ઓળખાયા, નામથી ચહેરાથી તો કોઈ કરમથી ઓળખાયા, કોક ખમતીધર હશે જેઓ કલમથી ઓળખાયા. તમે જાગો છો એનો આ પુરાવો છે. થેન્ક યુ સો મચ. એક ગઝલ રજૂ કરું છું. ગઈકાલથી અરીસો પાછળ પડી ગયો છે, ગઈકાલથી અરીસો પાછળ પડી ગયો છે, ભૂંસાયો નહીં એ ડાઘો
પાછળ પડી ગયો છે. ને નુસ્ખા કર્યા હજારો અપરાધ ઢાંકવા પણ નુસ્ખા કર્યા હજારો અપરાધ ઢાંકવા પણ ફફડાટનો પસીનો પાછળ પડી ગયો છે. ને બેસું હવે નિરાતે ઈચ્છા કરી મેં જેવી બેસું હવે નિરાતે ઈચ્છા કરી મેં જેવી વર્ષો જૂનો ઈરાદો પાછળ પડી ગયો છે. ને જ્યાં પણ મને જુએ છે ભાગે છે દૂર દુનિયા જ્યાં પણ મને જુએ છે ભાગે છે દૂર દુનિયા પણ કોકનો ભરોસો પાછળ પડી ગયો છે. ને કંઈ પણ રજૂ કરું તો જગ આપવીતી સમજે. અમે લોકો ઘણીવાર કવિતા બોલતા હોઈએ ને તો બધાને એમ થાય કે આ તો બહુ દુઃખી લાગે છે, પણ એવું હોતું નથી એકચ્યુઅલી. એવું નથી કે અમે અમારી જ લાઈફ પર લખતા હોઈએ, આજુબાજુ ઘણું બધું એવું બનતું હોય છે કે જેને જોઈને કવિતા સ્ફુરે છે. તો કંઈ પણ રજૂ કરું તો જગ આપવીતી સમજે, પહેલેથી આજ ચીલો પાછળ પડી ગયો છે. ને લઉં નામ કોના કોના ને કોને બાકી રાખું લઉં નામ કોના કોના ને કોને બાકી રાખું આખો જ જ્યાં જમાનો પાછળ પડી ગયો છે. ને જાણી ચૂક્યો છે ઈચ્છા દુનિયાથી છૂટવાની જાણી ચૂક્યો છે ઈચ્છા દુનિયાથી છૂટવાની બસ ત્યારથી આ દરિયો પાછળ પડી ગયો છે. ગઈકાલથી અરીસો પાછળ પડી ગયો છે. બીજી એક ગઝલ. જોવાનું ટાળી દીધું છે હમણાં હૃદય તરફ જોવાનું ટાળી દીધું છે હમણાં હૃદય તરફ એથી વળી શકી છું હવે બીજા વિષય તરફ જોવાનું ટાળી દીધું છે હમણાં હૃદય તરફ એથી વળી શકી છું બીજા વિષય તરફ. ને જીવવાનું માંડ ચાલુ કર્યું તું હજુ તો ત્યાં જીવવાનું માંડ ચાલુ કર્યું તું હજુ તો ત્યાં આડી નજર કરે છે જગત ઢળતી વય તરફ. ઘણાને જોઈને આપણે કહીએ ને કે આ ઉંમરમાં પણ કેટલા જલસા કરે છે, પણ એનું આખું જીવન સંઘર્ષમાં વીત્યું હોય અને માંડ જઈને હવે જીવવાનું ચાલુ કરતા હોય તો એના ઉપરથી આ શેર આવેલો કે જીવવાનું માંડ ચાલુ કર્યું હજુ તો ત્યાં આડી નજર કરે છે જગત ઢળતી વય તરફ. ને બેમાંથી એક થઈ જશું એની ખાતરી છે બેમાંથી એક થઈ જશું એની ખાતરી છે મારો સમય વળી ગયો એના સમય તરફ. ઈચ્છા અનિચ્છા એથી રહે છે પ્રમાણમાં ઈચ્છા અનિચ્છા એથી રહે છે પ્રમાણમાં સમજણ થઈ છે મોટી સમયના દબાણમાં ઈચ્છા અનિચ્છા એથી રહી છે પ્રમાણમાં સમજણ થઈ છે મોટી સમયના દબાણમાં. ને દાવો નથી લગી રે કે હું જાણકાર છું દાવો નથી લગી રે કે હું જાણકાર છું ને એવું એ નથી કે કંઈ જ નથી મારી જાણમાં. ને જે અભાવ છે એ નિભાવી જીવી શકું જે અભાવ છે એ નિભાવી જીવી શકું ઈચ્છા કહિયા મારી મેં સાવજ ટૂંકાણમાં. ને એથી વધુ તો કોણ પ્રમાણી શકે મને એથી વધુ તો કોણ પ્રમાણી શકે મને કુંડાળા બેઉ આંખોના છે ઓળખાણમાં. ખૂબ આભાર. તમે થોડાક ધબકતા રહો તો અમને મજા આવે. એથી વધુ તો કોણ પ્રમાણી શકે મને કુંડાળા બેઉ આંખના છે ઓળખાણમાં. ને ચર્ચામાં તમને કોઈ ના જીતી શકે કયું ચર્ચામાં તમને કોઈ ના જીતી શકે કયું ને એમણે ગણી લીધું એને વખાણમાં. સંબંધ હમણાં જ આપણે ડિબેટ જોઈ. સંબંધ સાથ માલિકી સપના ને હું પણું સંબંધ સાથ માલિકી સપના ને હું પણું મળદા સિવાય પણ ઘણું બળતું મસાણમાં. સંબંધ સાથ માલિકી સપના ને હું પણું મળદા સિવાય પણ ઘણું બળતું મસાણમાં. ઘણા બધા યંગસ્ટર્સ અહીં છે, હોસ્ટેલના વિદ્યાર્થીઓ છે, તો એક પ્રેમ ઉપર રચના તમને સંભળાવું. જગત અથવા ઉપર છોડી તમારા પ્રેમમાં પડશું જગત અથવા ઉપર છોડી તમારા પ્રેમમાં પડશું પછી જે થાય એ ફોડી તમારા પ્રેમમાં પડશું. ને તૂટેલું સ્વપ્ન પણ હકદાર છે સન્માનનું એથી તૂટેલું સ્વપ્ન પણ હકદાર છે સન્માનનું એથી ફરી એક સ્વપ્નને જોડી તમારા પ્રેમમાં પડશું. ને કદી દર્પણ ઉપર દેખાય જો ડાઘો નિરસ્તાનો કદી દર્પણ ઉપર દેખાય જો ડાઘો નિરસ્તાનો પ્રથમ તો આયનો તોડી તમારા પ્રેમમાં પડશું. ને થશે મન ડૂબવાનું તો નિહાળી લેશું દરિયાને થશે મન ડૂબવાનું તો નિહાળી લેશું દરિયાને પછી જોયા વગર દોડી તમારા પ્રેમમાં પડશું. ને બધા ઊંચે જવાની હોડમાં છે એ હવાથી દૂર
બધા ઊંચે જવાની હોડમાં છે, એ હવાથી દૂર નીરવતા પામવા થોડી તમારા પ્રેમમાં પડશું. અને છેલ્લો શેર સાંભળજો. તમે છોડ્યું છે અમને ચાહવાનું કોઈ કારણસર, તમે છોડ્યું છે અમને ચાહવાનું કોઈ કારણસર, અમે કારણને તર છોડી તમારા પ્રેમમાં પડશું. ખૂબ ખૂબ આભાર. એક અછાંદસ રજૂ કરું છું. હું ના હોઉં ત્યારે, હું ના હોઉં ત્યારે તને મારી બહુ જ યાદ આવે ને, તો મારા કબાટના સૌથી નીચેના ખાનામાં ડાબી બાજુની કપડાની થપ્પીને સહેજ ઊંચી કરજે. હું ના હોઉં ત્યારે તને મારી બહુ જ યાદ આવે તો મારા કબાટના સૌથી નીચેના ખાનામાં ડાબી બાજુની કપડાની થપ્પીને સહેજ ઊંચી કરજે અને નીચે એકદમ ખૂણામાં હાથ નાખજે. ત્યાં એક ગુલાબી રંગની ડાયરી તને મળશે અને એમાં હું તને ખાતરીપૂર્વક મળીશ. પ્રત્યક્ષ નહીં પણ મારો પ્રેમ, મારી કાળજી, મારા અહેસાસ, દરેક પાને મારા આંસુઓના ધબ્બા તને મળશે જ. મને સ્પર્શવાની ઈચ્છા થાય તો મારા અક્ષરો પર હળવેકથી હાથ પસવારજે. મને ભેટવાનું મન થાય તો આ ડાયરીને તારી છાતીએ વળગાડજે, કેમ કે એણે અનેક વખત મારા ધબકારા સાંભળેલા છે. એક રિક્વેસ્ટ છે કે તું બસ રડજે નહીં, કેમ કે મેં મારા આંસુઓથી એને ખૂબ ભીની કરી છે. અને હવે જો તું પણ રડીશ તો ડાયરીના પાના વધારે ભેજ પચાવી નહીં શકે, એ ફાટી જશે, એ વિખેરાઈ જશે કાયમ માટે, અને એમાં રહેલી હું પણ. એક ગઝલ. વીતેલ એક ઘટના ઘોંઘાટ બહુ કરે છે. ઘણાની લાઈફમાં પાસ્ટમાં એવું કંઈક બન્યું હોય ને કે એના પડઘા આજ સુધી આપણી લાઈફમાં પડતા હોય, તો વીતેલ એક ઘટના ઘોંઘાટ બહુ કરે છે. જે દબાવી ચર્ચા ઘોંઘાટ બહુ કરે છે. ને 3 શબ્દ બોલવામાં ઉંમર વિતાવી આખી, 3 શબ્દ બોલવામાં ઉંમર વિતાવી આખી, આવા અબોલ કિસ્સા ઘોંઘાટ બહુ કરે છે. ભૂખે મરે છે રાતો, વલખે છે ફૂટપાથો, ભૂખે મરે છે રાતો, વલખે છે ફૂટપાથો, સન્નાટા સાંજ ઢળતા ઘોંઘાટ બહુ કરે છે. ને જડથી જ સાવ ઉખડે તો વાર્તાઓ પૂરી, જડથી જ સાવ ઉખડે તો વાર્તાઓ પૂરી, અધકચરા બેક સપના ઘોંઘાટ બહુ કરે છે. ને મારીતી છાની રીતે ઈચ્છાઓ નાની વયમાં. અહીં ઘણા બધા વડીલો બેઠા છે, એમને ખબર હશે કે બાળપણની ઘણી ઈચ્છાઓ અધૂરી રહી ગયેલી હોય છે અને એ આજે પણ એનો અફસોસ આપણને રહેતો હોય છે. તો મારીતી છાની રીતે ઈચ્છાઓ નાની વયમાં, એ બાળપણની હિંસા ઘોંઘાટ બહુ કરે છે. ને છલકાતી રહેજો આંખો થઈ જાય શાંત પીડા, છલકાતી રહેજો આંખો થઈ જાય શાંત પીડા, આંસુ ખૂટ્યાની પીડા ઘોંઘાટ બહુ કરે છે. ને કાઢ્યું છે લાશ માફક જેણે સમસ્ત જીવન, કાઢ્યું છે લાશ માફક જેણે સમસ્ત જીવન, મૃત્યુ પછી એ મળદા ઘોંઘાટ બહુ કરે છે. થેન્ક યુ. મને ગમે છે કે તમે બહુ જ ઝીણું ઝીણું કાતીને જ્યાં શેર ગમે ત્યાં તમે એને નવાજો છો. બસ છેલ્લી એક ગઝલ. જિંદગી ખાસ ત્યાં નથી પહોંચી જે ઘરોમાં કલા નથી પહોંચી. અને એટલે જ આપણે બધા કલા પ્રેમી અહીં ભેગા થયા છીએ, બધાની આર્ટ જોવા માટે અને આર્ટ પરફોર્મ કરવા માટે. તો જેના જીવનમાં કલા નથી ને એનું જીવન જીવન તો કહેવાય, પણ એના જીવનમાં જીવંતતા નથી હોતી. જિંદગી ખાસ ત્યાં નથી પહોંચી જે ઘરોમાં કલા નથી પહોંચી. અંગ શું, આત્મા શું કે અંતર શું, અંગ શું, આત્મા શું કે અંતર શું, બોલ કે ક્યાં ઈજા નથી પહોંચી. અને શેર સાંભળજો. છે ઘણી ફૂટપાથ એવી જ્યાં, છે ઘણી ફૂટપાથ એવી જ્યાં દ્રષ્ટિ પહોંચી દયા નથી પહોંચી. છે ઘણી ફૂટપાથ એવી જ્યાં દ્રષ્ટિ પહોંચી દયા નથી પહોંચી. આપણે રસ્તે જતા હોઈએ, જોતા હોઈએ, ગરીબી જોતા હોઈએ ફૂટપાથ પર, આપણે જોઈએ છીએ પણ આપણી દયા ત્યાં સુધી નથી પહોંચી શકતી. ધૂપ દીવા પ્રસાદ પહોંચ્યા, ધૂપ દીવા પ્રસાદ પહોંચ્યા, પણ આપણી આસ્થા નથી પહોંચી. અને કોઈ એવું બતાવો સાહસ, કોઈ એવું બતાવો સાહસ જ્યાં હદ વડોટી ને માં નથી પહોંચી.
અત્યારે આપણે ઘણી બધી આર્ટ અહીંથી જોઈ, એમાં નાના નાના છોકરાઓ સાથે તમે એની મમ્મીઓને પણ જોઈ હશે કે કેવી ભાગતી ભાગતી એની પાછળ હોય છે. અને એવું કોઈ વસ્તુ નથી કે જે મા માટે પોસિબલ ના હોય. તો કોઈ એવો બતાવો સાહસ જ્યાં હદ વડોટી ને મા નથી પહોંચી, ને હોય સંબંધ સાવ ઘર જેવા. ઘણા કહે ને કે અમારે તો ઘર જેવા સંબંધ છે. હોય સંબંધ સાવ ઘર જેવા, ત્યાંય સંવેદના નથી પહોંચી. ને ભર બપોરે પરબ તડપતી હતી, ભર બપોરે પરબ તડપતી હતી કે એક પણ કાં તૃષા નથી પહોંચી. અને છેલ્લો શેર, સમજી લો જો છવાય સન્નાટો, સમજી લો જો છવાય સન્નાટો કે આ ગઝલમાં સભા નથી પહોંચી. એટલે હું માનું છું કે આ ગઝલમાં સભા પહોંચી ગઈ છે. તમે બધા પહોંચી ગયા છો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ માર્ગી બેન. એક વખત એક બેંકમાં લાખો કરોડો રૂપિયાની ચોરી થઈ, પણ દોરીથી બાંધેલી પેન ત્યાં ને ત્યાં હતી. ત્યારે એક વડીલે એનું તારણ કાઢ્યું કે લક્ષ્મીની ચોરી થાય પણ સરસ્વતીની નહીં. અને આપણને બધાને ખૂબ જ આનંદ હોવો જોઈએ કે જનરલી ટેલેન્ટ શોની અંદર સિંગિંગ, મ્યુઝિક ને એના રિલેટેડ ડાન્સ ને એવી બધી એન્ટ્રીઝ આવતી હોય છે. પણ આ વખતે આ ટેલેન્ટ શોની અંદર જેટલા ડાન્સ કે જેટલી સિંગિંગની એન્ટ્રી છે એટલી ને એટલી પોએટ્રીની એટલે કવિતાની એન્ટ્રી છે. એટલે આપણને બધાને આપણા બધા માટે એટલું માન હોવું જોઈએ કે આપણે પણ એક સમજસભર સભા અત્યારે સમાજ બની રહ્યા છીએ. તો આગળના દોર માટે હું દ્રષ્ટિને વિનંતી કરીશ. હવે આ દરેક કવિતાઓ સાંભળી ત્યારે આપણને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું હતું કે આ ક્યાંક આપણી પોતીકી વાત છે, આપણને પોતાને સ્પર્શતી વાત લાગતી હતી. હવે આપણે વાત કરવાની છે આવા જ આપણા એક પોતિકા વ્યક્તિની, અને એમના જીવનનો સંઘર્ષ, એમનું સાહસ અને એમના પછી એમની સફળતાને જોઈએ ત્યારે એક વાત કહેવાનું મન થાય કે જો તમારી પાસે આત્માનું કોડિયું છે, સચ્ચાઈની વાટ છે અને હિંમતની દિવાસળી છે તો સફળતારૂપી મસાલ ચોક્કસપણે પ્રગટશે. અને આવી જ પોતાના જીવનની વાત આપણે સમક્ષ રજૂ કરવા માટે કે જેમણે અનેક સંઘર્ષોને વેઠી અને સફળતાના શિખર પ્રાપ્ત કરેલ છે એવા આપણા સૌના વીડીસી મોટા સમાજના પ્રમુખ અને હોસ્ટેલ પ્રોજેક્ટના યશસ્વી કન્વીનર, અમદાવાદ સમાજના પોતાના વ્યક્તિત્વ અને જેઓ અન્ય ઘણી સંસ્થાઓમાં પોતાની સેવા આપી રહ્યા છે એવા આપણા સૌના પ્રમુખ શ્રી કીર્તિભાઈ સંઘવીને કે તેઓ અહીં મંચ પર પધારે અને તેમની કહાની તેમની જુબાની અભિવ્યક્ત કરે. હું વિનંતી કરીશ શ્રી કીર્તિભાઈ સંઘવીને. પણ લાંબુ નથી બોલવાનું. મિત્રો, આત્મીય સ્નેહીજનો, આપણા વીબીસી સમાજની પ્રગતિ આપણે સૌ જાણીએ છીએ. સંઘર્ષમય વાતાવરણમાં અને આપણા વડીલોની ઈચ્છા શક્તિનું પરિણામ છે. આપણે સૌ સંઘર્ષ કરીને આપણે અહીંયા અમદાવાદ આવ્યા, કચ્છમાં આવ્યા, મુંબઈ આવ્યા, પણ દરેક સંઘર્ષ કરીને નાનો મોટો સંઘર્ષ કરીને જ આપણે આગળ આવ્યા છીએ. અને એ સંઘર્ષમાં જીવનનો દાસ્તાનો એક હું પણ એક નાનો કિસ્સો છું. આપણા પરિવારની સફળતા અને પ્રસન્નતા એ માટે પાયારૂપ હોય છે. અને એ દેવગુરુ પ્રતાપે મને સહજ રીતે પ્રાપ્ત થયેલો છે. મિત્રો, મારા પરિવારની વાત કરું, 2008માં મારા પિતાશ્રીનું અવસાન થયું. મારી માતૃશ્રીની વાત કરું, અત્યારે 93 યર્સના, ખૂબ જ સારું જીવન જીવે છે. બધું કામ પોતાના હાથે કરે છે અને ગુસ્સો પણ અમારા પર સારો કરી લે છે. 3 ભાઈઓનો પરિવાર છે. 3 ભાઈઓને 3 દીકરી 3 દીકરા. એમાં 3 દીકરી મોટી, 3 દીકરા નાના. એમાં 5ના મેરેજ થઈ ગયા છે અને 6ઠાના અત્યારે હવે 30 નવેમ્બરે મેરેજ છે.
અમને એક વાત કરું અમારી, તો અમારા ઘરના લેડીઝો બિઝનેસમાં ક્યારે માથું નથી મારતા, કારણ એમને એમના રીતે સંતોષ છે ને અમને એમનાથી સંતોષ છે. અમારા ત્રણેય છોકરા અમારા શેર બજારમાં અમારી સાથે જ છે ને અમને અમારા બિઝનેસને તેઓ ખૂબ જ આગળ રીતે વધારે છે. શૈક્ષણિકની વાત કરું મારી, હું 10 ચોપડી પાસ છું અને પછી આગળ કૌટુંબિક કારણસર આગળ ભણવાનું મેં મૂકી દીધું, પરંતુ ત્યારે 60% આવતા તો હોશિયાર લેખાતા, તો મને હું પણ ત્યારે ફર્સ્ટ ક્લાસ પાસ થયો ત્યારે બહુ હોશિયારમાં લેખાતો. હવે 98-99%ની પણ કોઈ કિંમત નથી. મારા બિઝનેસની વાત કરું, જીવનમાં અનેક સંઘર્ષો મેં થી પસાર થયો. 1977માં મેં યુએસએસસી પાસ કરી અને પછી બિઝનેસમાં જોડાઈ ગયો. ત્યારે અમે અનાજ બજારનો ધંધો કરતા 97માં, પણ બિઝનેસ બહુ હાલતો નહીં, એટલે પછી ખારી સિંગ વેચવાનો પણ ધંધો કર્યો. જે 10 રૂપિયાની લઈ આવતો અને 10.5 રૂપિયામાં વેચતો. રોજની 50 કિલો વેચવાની, એમાંથી 25 રૂપિયા કમાવાના. 10 રૂપિયાની ખારી સિંગ ઉધાર વેચવાની, બીજી વાર દેવા જાઉં ત્યારે આગળના 10 રૂપિયા આપે મને. એના પછી વેફરનો પણ પેકિંગનો ધંધો કરી, એ ધંધો પણ કર્યો. દુષ્કાળમાં જ્યારે આવ્યો ત્યારે ધંધા બધા ભાંગી પડ્યા, ત્યારે હું ઉના જતો શેરડીની ગાડીઓ ભરાવા. ત્યારે સવારે હું એક ટાઈમ જમતો, 9 રૂપિયામાં પરોઠા ને સેવ ટમેટાનું શાક ખાવાનું રોજ ફિક્સ જ, અને રાત્રે જે શેરડીની ગાડી ભરાવા જાઉં ત્યારે શેરડી ખાઈ પેટ ભરી લેવાનું, સવારના પછી ચા પીવા ઉઠવાનું. નેવુંની સાલ સુધી તો અનાજનો ધંધો હાલતો, ઉધાર મળતી, પણ 90ની સાલ સુધી તો પછી એવું થયું કે અમને અનાજનો જે અમદાવાદથી અમે મંગાવતા માલ એ પણ અમને ઉધાર આવવાનું બંધ થઈ ગયું. એટલે અમે નક્કી કર્યું કે હવે શેર બજારમાં ઝંપલાવીએ, કારણ કે શેર બજારમાં રોકાણ કાંઈ નથી. અને પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે ક્યાંય 5000 રૂપિયા ઉધાર લઈ આવતો ને હું, તો એને ટાઈમસર આપી ન શકતો, એટલે એની દુકાન પાસેથી પસાર ન થવું પડે, એટલે ઘરે જવા માટે રસ્તો પણ બદલાવી નાખતો. 90 પછી અમે શેર બજારમાં આગળ વધ્યા. પહેલા મહિને 20,000 રૂપિયા બ્રોકિંગ કરી, બહુ જ સારા લાગ્યા. પણ પહેલે જ મહિને એક ક્લાયન્ટ 20,000 રૂપિયા રાખીને હાલ્યો ગયો, અને કુટુંબીજનોની ઉપર પડસાળ આવી ગઈ કે તું આવા ધંધા કરસ, આપણો આજનો ધંધો પણ તૂટી ગયો ને આ શેર બજારનો. પણ હવે બીજો કોઈ વિકલ્પ નહોતો, એટલે શેર બજાર ચાલુ રાખ્યું. 92-93 સુધી વળી બરાબર હાલતું હતું. ત્યાં હર્ષદ મહેતાની મંદી આવી, એટલે પાછા દેવામાં આવી ગયા. પણ આના સિવાય કોઈ રસ્તો નહોતો, એટલે આ જ બજાર ચાલુ રાખી. 93થી 94થી 98 સુધી વળી સારું ચાલ્યું. પણ 98માં પાછા 2 ક્લાયન્ટ રૂપિયા રાખી ગયા, એટલે પાછા 0-0 થઈ ગયા. પણ હવે બીજો કોઈ વિકલ્પ જ નહોતો કે આપણે બીજું કંઈ કરી શકીએ. પછી 2001 પછી આમ જોઉં તો પછી અમને કોઈ પણ જાતની તકલીફ નથી પડી. પણ આમ જોવા જાઉં 77 થી 2001ના 25 સાલ જિંદગીના બહુ જ ખરાબ કાઢ્યા. એમ કહું તો ઘરમાં ક્યારેક દિવાળીના દિવસોમાં 100 રૂપિયા પણ ઘરે ન રહેતા. ક્યારેક મિત્રો સાથે પિક્ચરમાં જવાનું થાય તો છોકરાઓ મિત્રો પાસે બહાનું પણ કાઢતો કે આજ મારી તબિયત બરાબર નથી. કારણ બીજું હોય કે આપણે પિક્ચરમાં જવાના પૈસા પણ ન હોય, નાસ્તો કરવાના પૈસા ન હોય. પણ જીવનમાં એક નક્કી કર્યું હતું કે જે છે એ છે. બિઝનેસ ધીમે ધીમે બધું સારું ગોઠવાતું ગયું. 2008માં બાપુજીના ઓફ થયા પછી એકવાર ભુજ સમાજની જનરલ મિટિંગમાં ગયો તો સીધો મને મંત્રી બનાવી નાખ્યો. 2010માં ભુજ સમાજનો પ્રમુખ બન્યો. ત્યારે
ખૂબ જ નવા નવા આયામો કર્યા અમે. આજે સમાજને જે નવી નવી પ્રવૃત્તિઓ થાય છે એ બધી ભુજ સમાજની દેન છે. વડીલ તીર્થયાત્રા હોય, બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ અમે નવા વિચાર સાથે ચાલુ કરી. અમારી ટીમના અમારા જે મારા સાથેના હતા એમના બહુ સારા વિચારો હતા, એના લીધે અમે ખૂબ જ સારી પ્રવૃત્તિઓ કરી. એના વચ્ચે મારે 2011માં અમદાવાદ આવવાનું થયું, પણ પાછો વળી 1 વર્ષમાં હું પાછો આવી ગયો. પણ પાછો 2013માં એક નિશ્ચય કરીને આવ્યો કે ના, હવે અમદાવાદ જ રહેવું છે. અને અમે એક વાત કરું તો 2013માં અમે શેરબજારની NSE, BSE, MCXની એક મેમ્બરશિપ લીધી અને એક નિશ્ચય કર્યો કે હવે આગળ જ વધવું છે. અને ગર્વ સાથે કહીશ કે હજી આપણા સમાજમાં જો આ શેરબજારની મેમ્બરશિપ હોય તો અમે જ છીએ, અને ખૂબ જ ડર નિશ્ચયથી અમે ખૂબ જ આગળ વધીએ છીએ. 2013થી 2018-19 સ્મૂથલી ચાલતા ગયા. 2019માં કોરોના આવ્યો. હું અમદાવાદ રહેતો હતો ત્યારે સમાજના બધા વડીલો કે પ્રમુખ બન્યો. પણ કોરોના લીધે કાંઈ કામ ન થયું, એટલે 1.5-2 વર્ષ પછી અમે કીધું અમે રાજીનામું આપ્યું. પછી જયેશભાઈ મહેતા અને પ્રમુખ બન્યા અને એમણે આગળ પ્રવૃત્તિ હલાવી. પણ એક જીવનમાં એક સપનું હતું મારું. સપનું કયો કે સંકલ્પ કયો કે આપણા સમાજની દીકરીઓ જે ભાડાના મકાનમાં રહેતી હતી તો એક હોસ્ટેલ હોવી જોઈએ. જે એના માટે મેં કીધું મારે જે મહેનત કરવી પડે, જે કરવું પડે પણ એક આપણી પોતાની હોસ્ટેલ હોવી જ જોઈએ. ત્યારે હું મોટા સમાજનો ઉપપ્રમુખ હતો, વસંતભાઈને બધાને વાત કરી તો એમ વાત થઈ કે એક નાની હોસ્ટેલ કરીએ આપણે 10 કરોડની, એક છોકરીની હોસ્ટેલ તો હોવી જ જોઈએ. અને એ સંકલ્પ આપણે સૌ જોઈ રહ્યા છો કે અત્યારે ઇમારત ક્યાં ઊભી છે. મોટા સમાજનો પ્રમુખ થયો, પણ સત્ય કહું તો જીવનમાં કોઈ એવી ઈચ્છા હતી જ નહીં કે મારે પ્રમુખ થવું. મિત્રો, જીવનમાં હંમેશા સંઘર્ષ રહેવાના જ. હમણાં જેમ કહ્યું કે સપના વગર શક્ય નથી, પણ હું તો એટલું કહીશ, સપના નહીં પણ સંકલ્પ કરો. સંકલ્પ કરશો ને તો હંમેશા પૂરા થશે, પણ પુરુષાર્થ કરવો પડશે. અને મારી વાત કરું તો મેં જીવનમાં હંમેશા સંકલ્પ મોટા જોયા છે અને હંમેશા પાર પાડવાનો પ્રયત્ન કર્યો છે. સૌને એટલું કહીશ, યુવા મિત્રોને, કે જીવનમાં નૈતિકતા અપનાવજો. કારણ નૈતિકતા એક એવો વિષય છે કે કદાચ વાર લાગશે તમને મંજિલ સુધી પહોંચતા, પણ જરૂરથી તમે મંજિલ પહોંચી શકશો. અને સૌનો જરૂરથી વિશ્વાસ કેળવશો. વિશ્વાસ હશે તો જીવનના બધા તમારા ગોલ પસાર થઈ શકશે, પાસ થઈ શકશે. બસ આટલું કહી જય જિનેન્દ્ર.